વ્યસન છોડવા માટે લોકોમાં જાગૃતતા આવે અને અસરકારક રીતે લોકોને માહિતી પૂરી પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે આ વર્ષની થીમ તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉદ્યોગોની યુક્તિઓનો ખુલાસો પર રાજુલા તાલુકાના આરોગ્ય કેન્દ્ર દ્વારા 31મી મેના રોજ રેલી થકી ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, જ્યારે 600 ઉપરાંત આરોગ્ય સ્ટાફ અને લોકો દ્વારા તમાકુ નિષેધ સંકલ્પ લેવામાં આવ્યો હતો। તમાકુના સેવનથી શરીર પરની હાનિકારક અસરોને અવગત કરવા અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે તાલુકા હેલ્થ ઓફિસ રાજુલા તાલુકાના ડુંગર ભેરાઈ ખેરા અને અર્બન રાજુલા શહેરી વિસ્તાર સહિતના આરોગ્ય કેન્દ્રો ખાતે રેલીનું આયોજન કરી લોકોને બીડી, સિગારેટ, માવો, બજર અને દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલસરિયા સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા સલાહ આપી હતી, તેમજ અન્ય લોકોને પણ વ્યસન છોડવા માટે માહિતગાર કરવા માટે જણાવ્યું હતું। ઈએમઓ ડોક્ટર AK સિંઘના જણાવ્યા અનુસાર તમાકુની આદત છોડવી મુશ્કેલ બાબત નથી। કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમ પૂર્વક વળગીને વ્યસનને છોડવા માટે ધ્યેયની સાથે ઈચ્છા શક્તિ રાખે તો તમાકુનું વ્યસન છોડી શકે છે। આ માટે જિલ્લા કક્ષાએ ટોબેકો કાઉન્સિલર રિયાઝભાઈ મોગલ અને સોશિયલ વર્કર નરેશભાઈ જેઠવા દ્વારા તમાકુ મુક્તિ માટે ટોબેકો ડ્રાઈવ, યુટ્યુબ સેવા જેવા અન્ય સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર પ્રચાર અને વર્કશોપ દ્વારા સતત સારી કામગીરી કરાઈ રહી છે, જેની નોંધ રાજ્ય કક્ષાએ પણ લેવાઈ હોવાનું યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।